જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લે પૂછું છું મારી માં. ગજબ જો ભાઈ. જુઓ તમારી બેનપણીએ ફોટો મૂક્યો છે કેવો છે? ખરેખર મસ્ત લાગે છો. અરે તારા લેવલે ના ભાઈ. મને નહીં ખબર તમારા જીવ ક્યાં ભટકા છે. એ આવવાની હોય ને એટલે તૈયાર થઈને બેસે. એન ઘેર જવાનું હોય ને તોય તૈયાર થઈને બેસે. અરે તું કે છે તૈયાર થઈને ફરો. એ આવા ને એટલે હસીને વાતો કરશે પાછા. અલ્યા તો તારા જોડે ઝઘડાય એના જોડે ઝઘડું હું. અને એ આવે છે જીજુ કરતી. મને નહીં ખબર તમે કેવા છો લફડેબાજ. રિયા ભાભી સાંભળો છો? બોલો. દિવાળી આવે છે. આ ભંગાર કેટલો પડ્યો છે? અલે આજે નવરાત્રી તો આવવા દે. મારે બધું કશું જ ના જોઈએ. આ ઘરમાં કેટલો ભંગાર પડ્યો છે. પસ્તી તેલના ડબ્બા. અરે ભંગાર વાળા તમારા જેવા છે આળસુ ના પીર તે આવતાય નહીં. અલ્યા ભાઈ એક કામ કર ભંગાર કાઢવાનો છે ને કાલ સવારે હું ભંગારવાળાને બોલાવી લઉં છું. તું કપડો ને બધું પેક કરીને રાખ તારું. કેમ મારા કપડા? તેના કીધું ઘરમાંથી ભંગાર કાઢવાનો છે. એટલે હું ભંગાર દેખાઉં છું તમને? તમે ભંગાર હશો. અને એટલી બધી ભંગાર જેવી લાગતી હતી તો શું લેવા જાન લઈને આયા હતા? જાહેર પેક કર ભંગાર. ચાલ સવારે બોલાવી લઉં છું જા. તમે ભંગાર હશો. बातों से अपने मुकरता नहीं मरने से मैं भी ઓ બાદશાહ આ વાસણ લૂછી નાખો. અને વાસણ લૂછાઈ જાય ને એટલે બાદશાહ ઉપરથી કપડા લઈ આવજો વરસાદ આવે એ પહેલા. હા. આ શેનું શાક બનાવવાનું છે? બટાકાનું દેખાતું નહીં? क्या बोलता है जाने કેમ બાંધી છે તમે મને? બટાકાનું શાક બનાવીશ. બનાવીશ. સોમવારે શું બનાવું છું? ડુંગળી બટેકા. રાતે ખીચડી મોય બટાકું. મંગળવારે શું બનાવું છું? કોબીજ બટેકા. રાત્રે બટાકા વડા. બુધવારે શું બનાવું છું? ફુલેવર બટેકા. અને રાત્રે બટાકા પૂવા. હવે ઘરમાં બટાકું વાપર્યું ને તો બટાકાની ચિપ્સ પડે ને એમ છોલી નાખે. બોલ બટાકા નહીં બનાવું બોલ. બનાવીશ. બોલ બનાય. ના નહીં બનાવું ને નકર નહીં છોડું. નહીં બોલ. બનાવું. હવે શું બનાવશો? કારેલાનું શાક. એ મર્યા બટાકા ઉપરથી કારેલા ઉપર વળી હવે.